નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ડુંગળીનું વેચાણ કરેલ ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ ₹200ની સહાય ચૂકવાશે। જામનગર જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોને જણાવવાનું કે મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે એક મહત્વની યોજના શરૂ કરવામાં આવી છે, જે ખેડૂતોએ મિત્રો રાજ્યની કોઈ પણ એપીએમસીમાં તારીખ 1/4/2025 થી તારીખ મિત્રો 31/5/2025 સમયગાળામાં પોતાના ખેતરમાં ઉત્પાદિત ડુંગળીનું વેચાણ કરેલ હોય તો તેમને મિત્રો આ સહાય મળવા પાત્ર છે। આ સમયગાળા દરમિયાન મિત્રો બજારમાં ડુંગળીના ભાવ ગત વર્ષની સરખામણીમાં ઓછા મળેલ હોય તો તેવા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ ₹200 લેખે આ સહાય ચૂકવવામાં આવશે। જે મહત્તમ 25,000 કિલો એટલે કે 250 ક્વિન્ટલ ડુંગળીના વેચાણ સુધી એટલે કે મહત્તમ ₹50,000 સુધીની સહાય છે તે મિત્રો મળવા પાત્ર છે। તો તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે જે પણ ખેડૂતો જામનગર જિલ્લાના હોય અથવા તો મિત્રો જે પણ ખેડૂતો ડુંગળી પકવતા ખેડૂતો હોય તો તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ ₹200ની સહાય છે તે હાલ અત્યારે મિત્રો ડુંગળીની અંદર આપવામાં આવી રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 75 લાખ મહિલાઓને ₹10,000ની સહાય સીધી ખાતામાં મળશે। મિત્રો ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે પણ મિત્રો બિહાર મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો મિત્રો શુભારંભ કરશે અને ખાસ કરીને આ યોજના હેઠળ રાજ્યની 75 લાખ મહિલાઓના બેંક ખાતામાં ₹10,000ની રકમ સીધી મિત્રો ટ્રાન્સફર છે તે મિત્રો કરવામાં આવશે। તો જે કુલ રકમ મિત્રો 7,500 કરોડ રૂપિયા થાય છે। પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે મહિલાઓને મોટી ભેટ આપવાના છે। તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો મહિલાઓને આત્મનિર્ભર બનવાનો અને સ્વરોજગાર અને આજીવિકાની તકો દ્વારા તેમના સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે। આ યોજના મિત્રો સાર્વત્રિક છે એટલે કે રાજ્યના દરેક પરિવારોમાંથી એક મહિલા તેમનો લાભ મેળવી શકે છે। આ યોજનાના મિત્રો શુભારંભ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારની હાજરીમાં પ્રથમ હપ્તા તરીકે દરેક લાભાર્થી મહિલાના ખાતામાં ₹10,000 ટ્રાન્સફર કરવામાં આવશે। તો પ્રારંભિક ગ્રાન્ટ તરીકે ₹10,000 આપવામાં આવશે। તો તમને મિત્રો જણાવી દે કે આજે જે પણ મિત્રો બિહારની મહિલાઓ છે તેમને મિત્રો મોદી સરકાર દ્વારા ₹10,000 સુધીની સહાય છે તે મિત્રો સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। આજે ખાસ કરીને મિત્રો બિહારની મહિલાઓના ખાતામાં ₹10,000 જમા થવાના છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 50,241 બાળકોને સ્કૂલ ફી સહાય ચૂકવાશે। ગુજરાતમાં હીરા ઉદ્યોગ મોટા પ્રમાણમાં રોજગારી આપે છે અને દેશ માટે મિત્રો વિદેશી હુડિયામણ મેળવવાનો મિત્રો મહત્વપૂર્ણ સ્ત્રોત છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ હીરા ઉદ્યોગ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ મિત્રો વિષમ પરિસ્થિતિના કારણે અસરગ્રસ્ત રત્ન કલાકારો અને સૂક્ષ્મ એકમો પુનઃસ્થાપિત થઈ શકે તે હેતુ માટે અસરગ્રસ્ત રત્ન કલાકારો અને એકમો માટે સહાય પેકેજ જાહેર કરી દેવામાં આવ્યું છે। હીરા ઉદ્યોગની મહત્વતાને ધ્યાનમાં લઈ અને ઉદ્યોગના પાયાના કામદારો એટલે કે મિત્રો રત્ન કલાકારોના બાળકોને સ્કૂલ ફી પેટે શૈક્ષણિક વર્ષ 2025 અને 26માં ₹13,500ની સ્કૂલ ફી છે તે રાજ્ય સરકારે ભોગવવાનું નક્કી કર્યું છે। તેમજ મિત્રો અસરગ્રસ્ત હીરા ઉદ્યોગના સૂક્ષ્મ એકમોના પુનઃસ્થાપન માટે વ્યાજ સહાય છે તે પણ મિત્રો હીરા ઘસુ માટે જાહેર કરી છે। તો તમને મિત્રો જણાવી દે કે જે પણ મિત્રો ગુજરાત સરકાર દ્વારા હીરા ઉદ્યોગના બાળકો છે તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા ₹13,500ની ફી છે તે મિત્રો ચૂકવવામાં આવશે। આ સીધી રકમ છે તે મિત્રો તેમના ખાતાની અંદર જમા કરવામાં આવશે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આંગણવાડી કાર્યકરોને દિવાળીની મોટી ભેટ. ખાસ કરીને મિત્રો આંગણવાડી કાર્યકરો માટે ખુશખબર આપી છે. સરકાર આપશે મિત્રો ખાસ કરીને જે પણ મિત્રો આંગણવાડી કાર્યકરો છે તેમને 2000 રૂપિયાની સહાય આપવાના છે. દિવાળી પહેલા મહારાષ્ટ્ર સરકાર આંગણવાડી કાર્યકરો અને સહાયકોને એક મોટી ભેટ આપી રહી છે. સરકાર મિત્રો આંગણવાડી કાર્યકરો અને સહાયકોને 2000 રૂપિયા આપશે. તો આ રકમ ટૂંક જ સમયમાં સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવશે. સરકાર મિત્રો આ દિવાળી ભેટ કુલ 40.61 કરોડ રૂપિયા ખર્ચ કરશે. તો મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ ઠક્કરે જાહેરાત કરી છે કે આ દિવાળી પર રાજ્ય સરકાર મિત્રો સંકલિત બાળ વિકાસ સેવાઓ મિત્રો આ યોજના હેઠળ કામ કરતી મિત્રો તમામ આંગણવાડી કાર્યકરો અને સહાયકોને 2000 રૂપિયાની ભેટ છે તે મિત્રો આપવાની છે. તો ઠક્કરે મિત્રો જણાવ્યું હતું કે આ પહેલ માટે 40.61 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે ને આ અંગે ગુરુવારે એક સરકારી આદેશ જારી કરવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટેકાના ભાવે 200 મણ મગફળીની ખરીદી કરવા કોંગ્રેસ સરકારની માંગ. રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને દિવાળી બાદ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. તો જેમાં ખેડૂત પાસેથી મિત્રો સરેરાશ 68 મિત્રો મઠથી જ ખરીદી કરશે. જેવી મિત્રો ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. આ વર્ષે મિત્રો મગફળીનું 60 લાખ હેક્ટરથી પણ વધુ જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે. જેથી મિત્રો મોટાભાગના ખેડૂતો ખુલ્લા બજારમાં વેચવા મજબૂર બન્યા છે. તો આ બાબતે મિત્રો કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી અને 200 મણની ખરીદી કરવા માંગ કરી છે. તો આ વર્ષે મિત્રો મગફળીનું પુષ્કળ ઉત્પાદન થયું હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા માત્ર 12.67 લાખ ટન ખરીદી થવાની છે. તો આ મામલે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ અને ખેડૂત આગેવાન નીતિશ ખૂંટ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે ને આવેદન પત્રમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખેડૂત દીઠ સરેરાશ મિત્રો માત્ર 68 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવશે. તો આના કારણે મિત્રો ખેડૂતોને મોટું નુકસાન થશે. ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકારે ટેકાના ભાવે 200 મણ મગફળી ખરીદવી જોઈએ. જો આ માંગણી નહીં સ્વીકારાય તો ઉપવાસ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજે મિત્રો તમામ ખેડૂતોના ખાતાની અંદર પૈસા. કેન્દ્ર સરકારે શુક્રવાર 26 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નો 21મો હપ્તો છે તે મિત્રો બહાર પાડ્યો છે. પૂર અને મિત્રો ભૂસ્ખલનથી પ્રભાવિત આ રાજ્યના ખેડૂતોને તાત્કાલિક મિત્રો નાણાકીય સહાય પૂરી પાડવા માટે આ હપ્તો ફક્ત પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને અગાઉથી મિત્રો વહેંચવામાં આવ્યો છે. તો કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ હપ્તો જારી કર્યો છે. તો તમને મિત્રો જણાવી દે કે જે પણ ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો છે તે મિત્રો આજે તમામ ખેડૂતોના ખાતાની અંદર આપવામાં આવ્યો છે. આજે મિત્રો તમામ ખેડૂતોના ખાતાની અંદર એટલે કે મિત્રો પંજાબ છે, હરિયાણા છે અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને આજે મિત્રો 2000 રૂપિયાનો હપ્તો છે તે મિત્રો જમા કરવામાં આવ્યો છે. તો કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર 2.7 લાખથી પણ વધુ ખેડૂતોના બેંક ખાતામાં 540 કરોડ રૂપિયા થી પણ વધુની રકમ સીધી મિત્રો આજે ટ્રાન્સફર કરવામાં આવી છે. આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા મોકલવામાં આવી હતી. તમને મિત્રો જણાવી દે કે આજે તમામ ખેડૂતોના ખાતાની અંદર પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો છે તે મિત્રો આ રાજ્યના ખેડૂતોને મળી ગયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક નુકસાની અંગે સર્વે કરવા ખુદ મિત્રો રાઘવજીભાઈ પટેલ આવ્યા. બનાસકાંઠામાં અતિવૃષ્ટિના કારણે પાકને થયેલા નુકસાનનું કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે થરાદ વાવ અને સુઈગામ તાલુકાની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ ખેડૂતો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ સાંભળી અને સહાય પહોંચાડવાની ખાતરી આપી. રાજ્ય સરકાર ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવી અને તાત્કાલિક સર્વે અને સહાયની જાહેરાત કરી. મંત્રીએ નર્મદા કેનાલ સહિતના વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો થઈ જાવ તૈયાર મિત્રો અંબાલાલ પટેલની મોટી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી મિત્રો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી ગુજરાતમાં મિત્રો વરસાદ પડશે. તો દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને વલસાડમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે ભરૂચ અને સુરતમાં પણ વરસાદની શક્યતાઓ છે. ઉત્તર અને પૂર્વ ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં
વરસાદની આગાહી છે. તો નવરાત્રી દરમિયાન વરસાદી ઝાપટા અને દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ છે તે મિત્રો રહેવાનું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મળશે ₹2000ની સહાય. તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારોને લઈને મહત્વનો નિર્ણય લઈ શકે છે, જેમાં નાણાકીય મદદ પણ ઉપલબ્ધ થશે. તો ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને ₹1000ની સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારોના બેંક ખાતામાં જમા થશે. ખાસ કે મિત્રો તહેવારોમાં આ રકમ ₹2000 સુધી પણ વધારી શકાય છે. સરકારનો દાવો એ છે કે આ ફેરફારો વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવે છે અને ફક્ત મિત્રો જરૂરિયાતમંદ લોકોને જ મિત્રો સંપૂર્ણ આનો લાભ મળવાનો છે. એટલે કે મિત્રો આ ₹2000નો લાભ છે તે મિત્રો જે પણ ગરીબ લોકો હોય તેમને મળવાનો છે. સાથે સાથે મિત્રો તમને જણાવી દે કે રેશન કાર્ડ ધારકોને હવે મિત્રો કાર્ડ ઉપર ઘઉં ચોખા ઉપરાંત મીઠું બાજરી અને રસોઈ તેલ પણ મળશે, જે મિત્રો કેટલાક રાજ્યોમાં મફત અને અન્યમાં સબસિડી દરે ઉપલબ્ધ થશે. તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મિત્રો પરિવારોને ગેસ સિલિન્ડર પર ડિસ્કાઉન્ટ અથવા તો મફત સુવિધા છે તે મિત્રો મળી શકે છે. તો સૂત્રો અનુસાર વ્યક્તિ દીઠ 5 કિલો ઘઉં ચોખાને વધારી અને 7 કિલો કરવાની યોજના છે, જેથી મિત્રો મોટા પરિવારોને રાહત અને પોષણમાં સુધારો થઈ શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બાળકના જન્મ પર મળશે ₹12000ની સહાય. તો ખાસ કરીને મિત્રો નમોશ્રી યોજના હેઠળ પાત્ર મહિલાઓને પ્રથમ 2 સંતાનો માટે કુલ ₹12000 સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ સહાય કેન્દ્ર સરકારની PM માતૃવંદના યોજના અને જનની સુરક્ષા યોજના સાથે જોડાઈને આપવામાં આવે છે. પ્રથમ ગર્ભમાં 4 તબક્કામાં આ સહાય મળે છે. તો નોંધણી સમયે ₹5000, 6 માસે ₹2000, સંસ્થાકીય પ્રસૂતિ પછી ₹3000 અને 14મા અઠવાડિયે રસીકરણ પછી ₹2000 મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે ₹40000ની શિષ્યવૃત્તિ. LICએ ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓ માટે ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃત્તિ 2025 જાહેર કરી છે. જેમાં ખાસ કરીને મિત્રો વાત કરીએ તો તબીબી, એન્જિનિયરિંગ અને ડિગ્રી કોર્સ માટે વાર્ષિક ₹20000થી વધારીને ₹40000 સુધીની સહાય મળવાની છે. માત્ર મિત્રો EWS વર્ગના વિદ્યાર્થીઓ માટે રહેલી છે, જેમની વાર્ષિક આવક 4.5 લાખથી ઓછી છે. તો ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર રહેલી છે. ખાસ કરીને મિત્રો જો તમે આમનો લાભ એટલે કે વિદ્યાર્થીને જે પણ આ શિષ્યવૃત્તિનો લાભ મળે છે તો તમે મિત્રો ઓનલાઈન અરજી કરીને 22 સપ્ટેમ્બર છેલ્લી તારીખ છે તો તેમનો લાભ તમે લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આંગણવાડીના નામે કોલ આવે તો સાવધાન થઈ જજો. હાલ મિત્રો સગર્ભા બહેનોને અજાણ્યા નંબર પરથી સહાય આપવામાં આવતા કોલ આવી રહ્યા છે. આ કોલમાં કહેવામાં આવે છે કે ગાંધીનગરથી બોલીએ છીએ, પછી મિત્રો સગર્ભા મહિલા અને તેમના આંગણવાડી વર્કરનું નામ જણાવી પૈસા જમા કરાવવા માટે લિંક મોકલવામાં આવે છે. આવો જ મિત્રો કિસ્સો કુકડા ગામની સગર્ભા માતા સાથે બન્યો હતો, જેમના ખાતામાંથી ₹21000 ઉપડી ગયા. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મગફળીના ખેડૂતોના રજીસ્ટ્રેશનમાં મોટું કૌભાંડ. ઈશુદાન ગઢવીએ મગફળીના ખેડૂતોના રજીસ્ટ્રેશનમાં મોટું કૌભાંડ હોવાનો આક્ષેપ કર્યો છે. 6 લાખમાંથી 80,000 ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા છે, કારણ કે મિત્રો સેટેલાઇટથી પાક દેખાયો નહીં અને વિસા ભરાયા. તલાટી 6 લાખમાંથી મિત્રો 80,000 ખેડૂતોના રજીસ્ટ્રેશન મિત્રો રદ થઈ ગયા છે, કારણ કે મિત્રો સેટેલાઇટથી પાક દેખાયો નહીં. તો વિસા ભરાયા. તલાટી કમ મંત્રીને પુષ્ટિ હોવા છતાં સરકારે મગફળીનો પાક નકાર્યો હતો. આપે મિત્રો રજીસ્ટ્રેશન તાત્કાલિક માન્ય કરવા માંગણી કરી છે. ગઢવીએ ચેતવણી આપી છે કે સરકાર નહીં સાંભળે તો ખેડૂત મહાપંચાયત યોજવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મગફળીનો પાક ભારે વરસાદના કારણે નિષ્ફળ ગયો. ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ વિસ્તારોમાં મગફળીનું મોટા પાયે વાવેતર થયું છે, પરંતુ ભારે વરસાદના કારણે મિત્રો નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતો મિત્રો લીલો દુષ્કાળની પણ જાહેરાત કરી છે. ખેડૂતોનું કહેવું છે કે જે પણ નુકસાન થયું છે તો તેમને મિત્રો લીલો દુષ્કાળ જાહેર કરી અને સહાય આપવામાં આવે. સતત મિત્રો વરસાદથી મગફળીના પાકમાં રોગ લાગ્યો અને મૂંડા પણ આવવાથી મિત્રો છોડ પીળા પડી અને સુકાઈ ગયા હતા. પરિણામે મિત્રો ઉત્પાદન ઘટ્યું અને જેનાથી ખેડૂતોને આર્થિક નુકસાન સાથે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલન યોજના રબારી અને ભરવાડ સમાજ માટે આર્થિક સહાય. રબારી અને ભરવાડ પરિવારોને તેમના પરંપરાગત પશુપાલન વ્યવસાયમાં મદદ કરવા માટે ધિરાણ યોજના ઉપલબ્ધ છે. આ યોજના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આપવામાં આવે છે. આ યોજના હેઠળ જો તમે 1 વર્ષ સુધી લોનના હપ્તા નિયમિત ભર્યા હોય તો તેમને મિત્રો વધારાના 2 પશુઓ માટે 1,40,000 રૂપિયા અને ડેરી શેડ માટે ₹1,20,000 એમ કુલ ₹2,60,000 રૂપિયાની વધારાની લોન છે તે મિત્રો મળી શકશે.